ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? જો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે ફ્રાઈડે છે, સ્કૂલે જવાનું છે અને આજે કાલનો તો અમારે બધો જ આખા દિવસનું રેકોર્ડિંગ ડિલીટ થઈ ગયું. તો તમને એક દિવસ તો સોરી મિસ થઈ જશે. આખો દિવસ અને સાંજે ખબર નહીં હાવ બધું ડિલીટ થઈ ગયું. બધા જ વિડીયો પહેલાંના બધાય ફોનમાં ખબર નહીં શું લોચા પડ્યા, તો એવું થયું. એટલે કાલનો મારો સેડ ડે હતો, પણ આજે હોપફુલી ગુડ ડે હોય. તો ચાલો, અને હું તમને ઠાકોરજીના દર્શન પણ કરાવું. જુઓ, અમારા ઠાકોરજી રેડી છે દર્શન આપવા માટે. તો ચાલો બધા દર્શન કરી લો. છે ને એકદમ સરસ દર્શન આપવા માટે રેડી. તો ચાલો દર્શન કરી લો એમના. નીલકંઠાણી પણ રેડી છે દર્શન આપવા માટે. તો ચાલો ચાલો દર્શન કરી લો બધા. મસ્ત છે ને રેડી. અને જુઓ, મારી બેબીઓ પણ આજે સન આવે છે તો મસ્ત છે રેડી સનબાથ લેવા માટે. જો દેવીબેન આજે મને મૂકવા આવી રહ્યા છે. અને પછી શું કરવાના દેવીબેન આગળ? આજે ફ્રાઈડે છે ને, ભાઈને બહાર જવાનું છે, તો ભાઈને એનું પેકિંગનું હેલ્પ કરીશ. અને પછી આજે થોડુંક નોર્મલ ડે જશે, ક્લીન અપ ને સેજ એવું બધું. બહુ કંઈ હેક્ટિક ડે નહીં, રિલેક્સ ચિલ ફ્રાઈડે. અને કાલના મારા બધા વિડીયો જતા રહ્યા. આઈ ફીલ બેડ. એટલું સરસ બધું કાલનું હતું અને કાલના બધા વિડીયો જતા રહ્યા મારા. આઈ ફીલ બેડ. ચાલો હવે હજુ આજનું વેધર પણ બતાવું તમને. જો એકદમ છે ને સની છે ને, એકદમ મસ્ત વેધર. જો આજે વેધર સરસ છે. તો દેવીબેન શું કરવાના? દેવીબેન ગરાજ ધોવાના છે દેવીબેન. તો જો ગરાજમાંથી બધું બહાર કાઢી દીધું છે અને હવે એ ગરાજ ધોવાના છે. અમારું ગરાજ ઓલવેઝ ચોખ્ખું તો હોય જ, પણ સ્ટીલ સેપટ ને એવું હોય એટલે ધોઈ કાઢીએ 2-3 મહિને. અને પોતું એ પણ કરીએ એમ કે અમે, એટલે ગરાજ આજે ક્લીન કરવાના છે. સ્નો બ્લોવર અહીંયા લાવી દીધું છે જે, પણ હવે એને ઢાંકી દેવાનું છે. એટલે પ્લાસ્ટિક કે એવું કંઈક ઢાંકી દઈશું. આજે વેધર સરસ છે, પણ થોડો પવન છે એટલે મેં જેકેટ પહેર્યું અને હું ચાલવા નીકળી છું. તો મેં કહ્યું ચાલો સ્ટેપ્સ. હમણાં મેં પેલું એ ચાલુ કર્યું છે 90 ડેઝ ચેલેન્જ. તો 90 ડેઝ ચેલેન્જ કરવી છે. તો અપ્રોક્સિમેટ 90 ડેઝ સુધી મારે 13 થી 15 લાખ સુધીના સ્ટેપ્સ કરવાના. પણ એ વોકવાળા, આપણે ઘરમાં ફરીએ સ્ટેપ્સ થાય એરિયા નહીં ગણવાના. ખાલી વોક કર્યા હોય ને એરિયા જ સ્ટેપ્સ ગણાય. એટલે મેં 90 ડેઝ ચેલેન્જ કરી છે અને અમે 4 જણ થયા છીએ 90 ડેઝ ચેલેન્જમાં. હવે જોઈએ છે કે કેવું રહે છે. તો કોઈને જોડાવવું હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો. તો આપણે અને પછી જોઈશું કે કેટલા થાય છે. મેં છેલ્લા 3 દિવસથી આ ચેલેન્જ ચાલુ કરી છે 90 ડેઝ. એટલે તો હવે ચાલો હું ચાલી લઉં અને પછી તમને. અને કેવું થાય છે, સાંજે થોડાક નીકળીએ છીએ ને. ગઈકાલે હું સાંજે નીકળી હતી રાઈટ. તો સાંજે શું થાય કે આપણે મચ્છી ઉડે, સન જતો રહે ને એટલે મચ્છીને એવું ઉડાય છે ને, પછી મજા નથી આવતી. એટલે આજે થોડુંક અત્યારે 3:30 થયા છે. ચાલો, હા સન છે, પણ આ સન મીઠો સન છે એટલે વાંધો નથી આવે એવો. તો હું ચાલો ચાલી લઉં. તો ચાલો હું મારી ચેલેન્જ પૂરી કરું અને તમે લોકો મારી ચેલેન્જમાં તમે લોકો પણ જોડાજો. જો એટલા સરસ ફ્લાવર્સ છે પિંકીસ જેવા. તો આ 7મા દિવસે મહાશયમાં જે આશીર્વાદ આપ્યા અને દોષે રહિત આપણી ગોઠવણ કરી છે. પણ નિર્દોષ બુદ્ધિ એટલે તો ભગવાન જેવા અક્ષરધામમાં છે એવા અહીં છે ને, અહીં છે એવા અક્ષરધામ. અમારી લાઈનમાં પહેલું ઘર છે અને એટલા બધા છે ને, એવું નહીં
જો શરૂઆત અહીંયા કરી હતી 1 2 એમણે જ 3 મંત્ર 4 લખીને 5 આ 6 વર્ષે 7 આપણને એજન્ડા 8 આપ્યો છે, 9 10 આજ્ઞા આપી છે. 12 અને પાછળ પણ બધા ફરે છે. શ્રીજી મહારાજ આપણી ખરેખર સામે છે એવી ક્યુટ છે. પ્રતીતિ આપણને બેસે આ સ્વરૂપ, એ માટે આપણે રોજે રોજ એમની આજ્ઞાથી પ્રયત્ન કરીએ છીએ. જો તો જો અહીંયા કાળવું છે. અક્ષરધામમાં ભગવાન છે અને અહીંયા છે. હવે શ્રીજી મહારાજ તો આવ્યા લોકો, પણ આજે 250 વર્ષ ઘડીઓને આ એક પાછા સાથે અમારા ગોઠવીને ત્યાં તે છેક એક સુધી આવી અદ્ભુત જાય ઓકે. ગુણત્રા સ્વામી ચાલતા ચાલતા પછી પાછળ ઘણી વખત તો બધા પ્રગટ 166 પકડીને અને આ લોકોને આપવા આવે એમાં ગુણત્રા સાહેબ અને કહ્યું કે ફ્રેન્ડલી જ ભગવાન હોય છે, અક્ષરધામમાં છે એટલે એવા ને વાંધો એવા નથી આવે છે. આવતો. એમાં બહાર શુદ્ધ પણ અત્યારે અમારે સ્કૂલ બસ પણ આવી ગઈ. અને જે સ્કૂલ દેખાય બસે છે આવી ઘરની અને માયાની પેઢી છોકરાઓ ચિકન તો બાળાવસ્થા નથી ને જન્મ પણ નથી, યુવાની પણ સ્કૂલ નથી, બસ વૃદ્ધ પણ તિરોધાની નથી. એ અમારે મોટી મંદિર છે નાના કિડ્સ આવ્યા હવે બધા. ગુણત્રા સાહેબ એવું કે નથી. પ્રત્યેક પગલા મધ્યે વિસ્તાર એટલે નિર્ભય છે. જો ગ્રાસ કટિંગ ચાલે છે. અને બીજો દ્રષ્ટાંતથી સમજ લો આજે વેધર સારું છે એટલે બધા કરી દેશે. પછી સેટરડે સન્ડે રેલી છે અત્યારે વાર્તા કરી દે. બધા ચાલવા પણ નીકળ્યા છે મારા જેવા. એ તો રોજ બધા ચાલતા હોય છે. રોજ બધા ચાલતા હોય છે. અહીંયા જો સ્કૂલ બસ છોકરાઓને એ ડ્રોપ કરીને એ જે બસ ડ્રાઈવર હતો ને એને હું ઓળખું રહ્યો. અત્યારે મજા આવે વોક કરવાની. ઓલમોસ્ટ ડન થઈ ગયું છે હવે અને ઘરે જઈશું. જો દેવીએ ઘરા જ ધોઈ કાઢ્યું છે એટલે બધે પાણી પાણી થઈ ગયું છે. હવે ચાલો ગરાજ ખોલીને આપણે જોઈએ કે શું કર્યું છે. હો સી નાઇસ એન્ડ ક્લીન, એકદમ સરસ કરી દીધું છે. તો એનું છે પથારી કરાય એવું કરી દીધું છે. હવે ખાલી પોતું કરી દેશે એટલે જે પાણી હોય ને એ બધું જતું રહે જ્યાં દેખાય. બાકી સરસ કરી દીધું. ચલો આજે ઠાકોરજીના સ્નેકમાં અમે પોપકોર્ન બનાવવાના. તો અત્યારે હાલ જ મેં પોપકોર્ન છે ને આપણે ફોડી લીધી. મેં અનપોપ્ડ આપણા જે કર્નલ્સ હોય એને પ્લાસ્ટિક બ્રાઉન બેગની અંદર મૂકીને મેં ફોડી દીધી હતી અને હવે આપણે વઘારીશું. તો ચલો હું તમને બતાવું કે કેવી રીતે વઘારીએ છીએ. આપણે રાઈ એડ કરશું સર. ચાલો આપણે તેલ ફૂટવા મળીએ રાઈ. પોપકોર્ન એડ કરી લઈશું. સેજ હળદર અને મરચું એડ કરી દઈશું અને હલાવી દઈશું. જો વઘારેલી પોપકોર્ન આપણી રેડી છે. હું હવે તમને બતાવું અમે લોકો આજે સ્નેકમાં શું ઠાકોર. જો આપણે ઠાકોરજીનો નાસ્તો રેડી છે. ચીઝ અને ક્રેકર્સ, કચ્ચી કેરી અને આપણું પોપકોર્ન. ચલો ઠાકોરજીને આપણે આપી પછી આપણે લઈ લઈએ. આવી જાઓ જમવા. જો આજે પાણીપુરી છે કારણ કે રાઈસ પણ કર્યા છે અને છોલે હતા એટલે છોલે રાઈસ પણ છે અને પાણીપુરી પણ છે અને રોટલી પણ છે. તો જેને પાણીપુરી ખાવી હોય એ આવી જજો.